નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા જ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે. આપને એક વસ્તુ જણાવી દઈએ કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બીજી વખત બન્યા છે તે પછી તેમણે ચીન સાથે ખૂબ મોટા પાયે ટ્રેડ વોર છેડી દીધું હતું અને તે અંતર્ગત અમેરિકાએ ચીન પર 185% જેટલો ટેરિફ લગાવી દીધો હતો, તો સામે ચીને અમેરિકા પર 145% જેટલો ટેરિફ લગાવી દીધો હતો. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે. આ માટે મે મહિનામાં જીનીવા ટોક્સ હાથ ધરવામાં આવી હતી બે દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અને હવે ગઈકાલે લંડનમાં બે દેશોએ જાહેરાત કરી છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે. તો હવે આપણે જાણીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં શું લખ્યું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે અવર ડીલ વિથ ચાઇના ઇઝ ડન સબજેક્ટ ટુ ફાઇનલ અપ્રુવલ વિથ પ્રેસિડેન્ટ શી એન્ડ મી. ફૂલ મેગ્નેટ્સ એન્ડ એની નેસેસરી rare earth will be supplied upfront by China. એટલે આ જે ટ્રેડ ડીલ થઈ છે તે અંતર્ગત ચાઇના અમેરિકાને મેગ્નેટ્સ અને રેર અર્થ એલિમેન્ટ્સ જે હોય છે, રેર અર્થ મિનરલ્સ જે હોય છે તે અમેરિકાને સપ્લાય કરશે. લાઇકવાઇઝ એટલે તેવી જ રીતે USA we will provide to China what was agreed to including Chinese students using for colleges and universities which has always been good with me. ચાઇનાના ઘણા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી છે, હાવર્ડ યુનિવર્સિટી છે તેમાં ભણી રહ્યા છે, તો તેમાં એમને જે એક્સેસ આપવાની વાત છે તેની પર સહેમતિ સાધવામાં આવી છે અને આ પછી વી આર ગેટિંગ એ ટોટલ ઓફ 55% ટેરિફ્સ અને ચાઇના ઇઝ ગેટિંગ 10%. રિલેશનશિપ ઇઝ એક્સેલન્ટ. થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર. હવે આપને જણાવી દઈએ કે જેવું જ આ ટ્રેડ વોર સ્ટાર્ટ થયું ત્યારે ચાઇનાએ અમેરિકાને દાબમાં લેવા માટે આ જે રેર અર્થ એલિમેન્ટ છે અને મેગ્નેટ છે એની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે આપને જણાવી દઉં કે આ રેર અર્થ એલિમેન્ટ છે એ પ્લેન, લડાકુ વિમાન હોય કે પછી અત્યારે જેટલી પણ અત્યાધુનિક ગેજેટ્સ છે તેમાં વપરાય છે અને રેર અર્થ એલિમેન્ટમાં સમગ્ર વિશ્વમાં 90% ઇજારો એ ચાઇનાનો છે અને માટે જ હવે ચાઇના મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે. અને જેમ કે એક ઉદાહરણ આપું કે ઇલેક્ટ્રોનિક વેહિકલમાં 85% ઇલેક્ટ્રોનિક વેહિકલ એ માત્ર ને માત્ર ચાઇનામાં બને છે. કેમ કે ચાઇના પાસે રેર અર્થ જે મિનરલ્સ છે તેનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો છે. તો સામે અમેરિકા એગ્રી થયું છે કે ભાઈ ચાઇનીઝ સ્ટુડન્ટોને જે એક્સેસ આપવાની વાત છે અમેરિકન યુનિવર્સિટીઓમાં તે બાબતે એગ્રી થયું છે. તો હવે જોઈએ. અને આ વસ્તુ એ બતાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ઘણા બધા જે નિવેદનો છે, ઘણા બધા નિર્ણયો છે તેની સામે બેકફૂટ પર આવી ગયા છે. ચાઇના સામે એમણે ખૂબ મોટા પાયે ટ્રેડ વોર છેડી દીધું હતું અને હવે આજે જીનીવા ટોક્સ થઈ અને લંડન ટોક્સ થઈ તે પછી બે દેશો વચ્ચે ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે. મૂળ ગર્ભિત ઇરાદો અમેરિકાનો એ છે કે 2050 સુધીમાં ચાઇનાનો જે ઉદય થવા જઈ રહ્યો છે એ ઉદય ના થાય મહાસત્તા તરીકે, તે માટે આપણે એની જે સપ્લાય ચેન છે એને સેબોટાજ કરો અને ચાઇના હાલમાં વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂક્યું છે. પરંતુ હવે દેખાઈ રહ્યું છે કે અમેરિકાએ પણ ચાઇનાની સામે ઝૂકવું પડ્યું છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.